સ્વસ્થ જીવનના નિયમો. ખાંસી 20 ગ્રામ ઘઉંના દાણાને મીઠું ભેળવીને 250 ગ્રામ પાણી સાથે ગરમ કરીને પીવું. લગભગ 1 અઠવાડિયા સુધી આમ કરવાથી કફ દૂર થાય છે. પેટનો દુખાવો. ઘઉંના દાણાને ખાંડ અને બદામની દાળમાં ભેળવીને ખાવાથી મગજની નબળાઈ, નપુંસકતા અને છાતીના દુખાવામાં રાહત મળે છે. ખંજવાળ. ઘઉંના લોટને ભેળવીને ત્વચાની બળતરા, ન પાકેલા ફોડલા અને બળી ગયેલી જગ્યાએ લગાડવાથી ખંજવાળમાં રાહત મળે છે. હાડકાનું ફ્રેક્ચર. એક તવા પર થોડા ઘઉં શેકી તેને પીસીને તેમાં મધ ભેળવીને થોડા દિવસો સુધી ચાટવાથી હાડકાના ફ્રેક્ચરમાંથી છુટકારો મળે છે. જંતુ કરડવું. જો કોઈ ઝેરી જંતુ કરડે તો ઘઉંના લોટમાં વિનેગર ભેળવીને કરડેલી જગ્યા પર લગાવો. વાળ ઉપાડવા. શરીરના કોઈ પણ ભાગમાંથી વાળ ઉપાડવાથી બોઇલ થાય છે, જે અત્યંત બળતરા અને પીડાદાયક હોય છે. આમાં ઘઉંના દાણાને મોઢામાં ચાવવાથી અને બાંધવાથી 2-3 દિવસમાં આરામ મળે છે. પથ્થર. ઘઉં અને ચણાને ઉકાળીને આ પાણી દર્દીને થોડા દિવસો સુધી પીવડાવવાથી મૂત્રાશય અને કિડનીની પથરી ઓગળી જાય છે અને દૂર થાય છે. કાનમાં પાણી વહેતું હોય, દુખાવો થતો હોય કે સોજો આવતો હોય તો ડુંગળી અને અળસીનો રસ રાંધીને કાનમાં 2 ટીપાં એકવાર નાખવાથી આરામ મળે છે. જો શરીરનો કોઈ પણ ભાગ આગથી બળી જાય તો તરત જ ડુંગળીને પીસીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. ઝેરી જંતુઓ, ભમરી, સેટીપિંડ અને વીંછીના કરડવા પર ડુંગળીને વાટીને તેની પેસ્ટ લગાવવી જોઈએ. બિલાડી અથવા કૂતરો કરડવાના કિસ્સામાં તાંબાના વાસણમાં ડુંગળી અને ફુદીનાનો રસ નાખો અને દર્દી ડૉક્ટર પાસે જાય ત્યાં સુધી તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેનાથી ઝેર દૂર થઈ જશે. ઉન્માદ કે માનસિક આઘાતને લીધે દર્દી બેભાન થઈ ગયો હોય તો તેને ભાનમાં લાવવા ડુંગળીને પીસીને સૂંઘવાથી દર્દીને તરત જ હોશ આવે છે. મૂત્રાશયની પથરી દૂર કરવા માટે ડુંગળીના રસમાં ખાંડ નાખીને શરબત બનાવીને દર્દીને પીવડાવો. આવા શરબતને નિયમિત રીતે પીવડાવવાથી પથરી સરળતાથી દૂર થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન દર્દીને ટમેટાં, આખા મૂગ અને ચોખા ખાવા ન દો. દર્દીને ખોરાક સાથે ખાવા માટે કાકડી આપો. દર્દીને પુષ્કળ પાણી પીવા માટે પણ કહો. જો નશો કરનાર વ્યક્તિને 1 કપ ડુંગળીનો રસ આપવામાં આવે તો નશાની અસર ઘણી ઓછી થઈ જાય છે. તે અનિદ્રા, ઉધરસ, શ્વાસ, હેડકી, શીંગખલસન અને નિસ્ફૂળતા વગેરે જેવા રોગોને મટાડવામાં ઉપયોગી છે. તેના પાવડર અને તેલનો ઉપયોગ થાય છે. નપુંસકતા. જાયફળને પીસીને દૂધમાં ભેળવીને અઠવાડિયામાં 3 દિવસ પીવાથી નપુંસકતા મટે છે. તેનો ઉપયોગ જાતીય શક્તિ વધારવા માટે પણ થાય છે. તેના પાવડર અને તેલનો ઉપયોગ શીંગખલસન મટાડવામાં આવે છે. ત્વચાના દાગ. જાયફળને પથ્થર પર પાણીથી ઘસો અને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને પોપચા પર અને આંખોની આસપાસ લગાવવાથી દ્રષ્ટિ સુધરે છે અને ચહેરાની ત્વચા પર દાગ અને ફોલ્લીઓ દૂર થાય છે. આ પેસ્ટને સતત થોડા દિવસો સુધી લગાવવી જોઈએ. દૂધનું પાચન. બાળકને દૂધ છોડાવ્યા પછી અને વધારાનું દૂધ પીવડાવ્યા પછી દૂધ પચતું ન હોય તો અડધું દૂધ પાણીમાં ભેળવી તેમાં જામફળ નાખીને ઉકાળો. આ દૂધને થોડું ઠંડુ કરીને ચમચીથી નવશેકું ગરમ કરીને બાળકને પીવડાવો. આ દૂધ બાળક પચી જશે. સાંધાનો દુખાવો. શરીરના સાંધામાં દુખાવો થવો એ આર્થરાઇટિસનું લક્ષણ છે. આર્થરાઇટિસ ઉપરાંત જામફળ અને સરસવના તેલના મિશ્રણથી માલિશ કરવાથી ઈજાઓ, મચકોડ અને જૂના સોજામાં રાહત મળે છે. તેના માલિશથી શરીરમાં ગરમી આવે છે, ચપળતા વધે છે અને પરસેવાના રૂપમાં વિકારો દૂર થાય છે. પેટમાં દુખાવો. પેટમાં દુખાવો થતો હોય તો તે તીવ્ર હોય તો જામફળના તેલમાં 2-3 ટીપાં સાકર કે સાકરમાં નાખીને ખાવાથી તરત જ આરામ મળે છે.
એ જ રીતે દાંતના દુખાવાના કિસ્સામાં જામફળના તેલમાં કપાસના વાસણને બોળીને દાંત બાળના પોલાણમાં મૂકવાથી કીડા મરી જાય છે અને દુખાવો મટે છે. આ તેલમાં દુખાવો ઓછો કરવાનો ગુણ હોય છે. તેથી આ તેલ શરીરના અંગને થોડા સમય માટે બેભાન કરી દે છે અને પીડાની લાગણી બંધ થઈ જાય છે. કોલેરાના કિસ્સામાં ફુદીનો, ડુંગળીનો રસ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી ફાયદો થાય છે. ઉલટી, ઝાડા કે કોલેરાના કિસ્સામાં દર 2 કલાકે અડધો કપ ફુદીનાનો રસ દર્દીને પીવો. 1 કિલો તાજા જામુનના ફળનો રસ લઈને તેમાં 2.5 કિલો ખાંડ ભેળવીને શરબત જેવું શરબત બનાવો. તેને ઢાંકણ સાથે સ્વચ્છ બોટલમાં રાખો. જ્યારે પણ ઉલટી, ઝાડા કે કોલેરા જેવા રોગોની ફરિયાદ હોય ત્યારે 2 ચમચી શરબત 1 ચમચી અમૃતધારનું મિશ્રણ કરીને પીવાથી તરત જ આરામ મળે છે. ઘણી વખત સામાન્ય રોગમાં પણ આપણે ડરી જઈએ છીએ, પરંતુ જો આપણે ઘરેલું ઉપચાર વિશે થોડું જાણીએ તો તેનો તરત જ સરળતાથી ઈલાજ કરી શકાય છે. દાદીમાના ખજાનામાંથી અમે લાવ્યા છીએ આવા જ કેટલાક ખાસ, અદ્ભુત અને સરળ ઉપાય, જેને અપનાવીને તમે પણ સ્વસ્થ શરીર મેળવી શકો છો. આદુના રસમાં અથવા અળુસાના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. પાકેલી કેરીનો રસ મધમાં ભેળવીને પીવાથી કમળામાં ફાયદો થાય છે. જે બાળકોને ખાંડ ખાવાની મનાઈ હોય તેમણે ખાંડને બદલે મધ આપી શકાય. ઉલટીમાં ફુદીનાના રસ સાથે મધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. સૂકી ત્વચા પર મધ, દૂધની મલાઈ અને ચણાના લોટનું મિશ્રણ લગાવો. તેનાથી ત્વચાની શુષ્કતા દૂર થશે અને તેને સુંદરતા મળશે. 1 ગ્લાસ દૂધમાં ખાંડ નાખ્યા વગર મધ ભેળવીને રાત્રે પીવાથી પાતળાપણું દૂર થાય છે અને શરીર સુકોળ, મજબૂત અને મજબૂત બને છે. રોજ મધનું સેવન કરવાથી નબળા પેટ અને આંતરડાને શક્તિ મળે છે. ડુંગળીનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવીને ચાટવાથી કફ દૂર થાય છે અને આંતરડામાં જામેલા વિદેશી પદાર્થોને દૂર કરીને કીડાનો નાશ થાય છે. તેને પાણીમાં ઓગળાવીને ઓણીમાં લેવાથી ફાયદો થાય છે. મધ હૃદયની ધબકીઓ માટે એક મહાન વધારનાર છે. સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી નબળા હૃદયને શક્તિ મળે છે. પેટના નાના જખમો અને પ્રારંભિક ધબકારાના અલ્સરને દૂધ અથવા ચા સાથે મધ લેવાથી મટે છે. સૂકી ઉધરસમાં મધ અને લીંબુના રસનું સમાન માત્રામાં સેવન કરવાથી ફાયદો થાય છે. મધ સ્નાયુઓને મજબૂત બનાવે છે. બ્લડ પ્રેશર વધવાની સ્થિતિમાં લસણ સાથે મધનું સેવન કરવાથી ફાયદો થાય છે. આદુનો રસ અને મધ સમાન માત્રામાં ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે અને હિડકી બંધ થાય છે. સંતરાની છાલનો પાવડર બનાવી તેમાં 2 ચમચી મધ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો અને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે. કબજિયાતની સ્થિતિમાં ટમેટા કે સંતરાના રસમાં 1 ચમચી મધ નાખીને તેનું સેવન કરો. ફાયદો થશે.